નમસ્કાર મિત્રો. નગરપાલિકાની બેઠક કે પિકનિક? આ સવાલ એટલે તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે નગરપાલિકાની બજેટની બેઠક કોઈ રિસોર્ટમાં થાય? વેરા તો આપણી પાસેથી ઉઘરાવે, પરંતુ બેઠકો રિસોર્ટમાં થાય કે કરવામાં આવે આવું મેં કોઈ દિવસ સાંભળ્યું નથી, કે ના તમે પણ સાંભળ્યું હશે. પરંતુ આવું આજે બન્યું છે. હિંમતનગરની નગરપાલિકાની બેઠક આજે એક રિસોર્ટમાં કરવામાં આવી છે. બજેટ બેઠક હતી આ, અને આવનારા સમયમાં આંગણે ઊભી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એટલે આ છેલ્લી બેઠક હોય બજેટ બેઠક. એનું આયોજન એક રિસોર્ટમાં કરવામાં આવ્યું હતું, અને એ રિસોર્ટ હિંમતનગરથી 35 કિલોમીટર દૂર છે. અને ખાનગી રિસોર્ટમાં કહેવાય કે આજ સવારે 11 વાગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ જોઈએ તો અનેક સવાલો હોય છે. જ્યારે નગરપાલિકાના કામકાજની વાત આવે ત્યારે આપણે ટ્રાફિક રૂલ્સને લઈને વાત કરીએ, પછી રસ્તા, પાણી, સુરક્ષા, આરોગ્ય, બધા જ પ્રશ્નો તરત જ ઊભા થવા માંડે. પરંતુ આપણે જે પણ વેરા ભરીએ છીએ કે આપણે કોઈ પણ પૈસા આપીએ છીએ, જો એ કામમાં ઉપયોગ થાય તો વધારે કહેવાય ને કે ડેવલપમેન્ટ બતાય. પરંતુ ખેર, હવે પબ્લિકના પૈસે લીલા લહેર અને મીટિંગો રિસોર્ટમાં આવું દેખાઈ રહ્યું છે. હવે તો કોઈ મીટિંગ છે અને ત્યાં બધા જ નગરપાલિકા છે તેના સભ્યો હાજર રહ્યા હતા. તમે એક બાજુમાં પત્ર પણ જોઈ શકશો, જે એક કોઈ પણ મીટિંગ હોય એનું આમંત્રણ મતલબ મીટિંગનો પત્ર હોય એ લખવામાં આવ્યો છે. તમે એમાં પણ જોઈ શકશો. એમાં પણ કહેવામાં આવ્યું છે હિંમત નગરપાલિકા ખાસ સામાન્ય સભ્યો સાથે બેઠક તારીખ 27/2/2026 શુક્રવારના રોજ 11 કલાકે કરવામાં આવશે, અને રિસોર્ટમાં કરાઈ છે આ બેઠક. બજેટ બેઠક અને રિસોર્ટ. ભાઈ ખેર, રિસોર્ટમાં બેઠક કરાઈ છે. તમે તેના દ્રશ્યો પણ બાજુમાં જોઈ શકો છો. હિંમતનગર, સાબરકાંઠાના હિંમતનગરમાં આજે નવું નજરાણું જોવા મળ્યું છે. પહેલીવાર મનપાએ, નગરપાલિકાએ ક્યાંક રિસોર્ટમાં બેઠક કરી. ખેર, સારું કહેવાય. આ ચૂંટણીઓ નજીક આવે છે એટલે એક ગેટ ટુગેધર પિકનિક જેવું થઈ ગયું છે તેમની માટે પણ આ વસ્તુ થઈ છે. એનાથી વિપક્ષ છે એ પણ ખૂબ આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે, અને તેમજ અનેક સવાલો પણ ઊભા કરી રહ્યું છે કે જો આ પૈસા છે આવી રીતે રિસોર્ટમાં વેડફાઈ રહ્યા હોય કે એવું કરી રહ્યા હોય, એની જગ્યાએ લોકોના હિતમાં કામ થાય આ પૈસા તો ખૂબ સારું રહે, તેવું વિપક્ષનું પણ કહેવું છે. સાથે જ વિપક્ષે અનેક સવાલો પણ પૂછ્યા છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો નવીન કહેવાય કે અનેક સોસાયટીઓ બની છે, નવી જગ્યાઓ ડેવલપ થતી હોય છે, ત્યાં ઊંચા વેરા લઈ લે છે, પરંતુ જે કહેવાય કે બેઝિક વસ્તુઓ જ્યાં પ્રોવાઈડ થવી જોઈએ નથી થતી, એવી આ વિપક્ષ દ્વારા વાત કરવામાં આવી છે. છતાં પણ પાણી છે, પછી પાકા રસ્તા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ બધી જ વસ્તુઓ ક્યાંય પણ જોવા નથી મળતી. નગરપાલિકાના કામ અનેક આ વિપક્ષ દ્વારા ગણાવવામાં આવી રહ્યા છે. સાથે જ તેમાં એવું પણ કહ્યું છે, વેરો પહેલા વિકાસ પછી. આ નીતિ નગરપાલિકા દ્વારા ન ચાલવી જોઈએ, અને બીજી બાજુ તમે વેરો લ્યો છો તો તમે તેની ઉપર કામ કરો. આવી વાત પણ અહીંયા કરવામાં આવી છે. પછી રસ્તા પર ઢોર અને કૂતરાઓ જે રખડી રહ્યા છે તેની માટે કંઈક કરવું જોઈએ, તેને લઈને પણ વાત કરવામાં આવી છે. સાથે જ બાંધકામ વિભાગને લઈને વાત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ લઈ લ્યો, ટ્રાફિક નિયમોના લઈ લ્યો, કે પછી દબાણ હટાવવાની કામગીરી આપણે રાજકોટમાં હમણાં જોઈએ જ. દબાણને લઈને પણ વિપક્ષ દ્વારા અનેક પ્રહારો કરવામાં આવી રહ્યા છે, અને સાથે જ વિપક્ષે સ્પષ્ટ માંગો પણ અહીંયા કરી છે. તેમણે એવું કહ્યું છે કે આ નવીન વિસ્તારો જેટલા પણ વિકસી રહ્યા છે ને, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે, અને તેમજ રોડ રસ્તાના કામ ચાલુ કરવામાં આવે. અને આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રિસોર્ટમાં. એ ખબર નહીં હવે પબ્લિકના પૈસે કેટલા લેર થયા છે કે શું, પરંતુ આવું કોઈ દિવસ ન સાંભળ્યું છે ન જોયું છે કે બજેટ બેઠક રિસોર્ટમાં થઈ છે. પરંતુ ખેર, સાબરકાંઠાના હિંમતનગરમાં થી 35 કિલોમીટર દૂર એક રિસોર્ટ છે, ખાનગી રિસોર્ટ. એમાં બેઠક કરવામાં આવી છે. તમારું શું માનવું છે બેઠકને લઈને? ખાસ ભાઈ, તમે વેરો ભરો છો, તમે પૈસા આપો છો, એટલે તમારો અભિપ્રાય શું છે એમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને હા,
હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સાથે જ તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમારી ચેનલ જોઈ રહ્યા છો તો ફોલો કરજો ભૂલશો નહીં. અને અમે આવા જ સમાચાર તમારા સુધી પહોંચાડતા રહેશું, એટલે સાથે જ માહિતીને લાઈક શેર કરવાનું પણ ભૂલશો નહીં. ધન્યવાદ.